નમસ્કાર. આપણી કોલેજના પ્રતિબિંબ સમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અદ્ભુત સંમેલનના અધ્યક્ષ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર સીવી પટિયાલ સર, આજના મુખ્ય મહેમાન મહેશભાઈ જોશી સર, કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મોહનભાઈ પટેલ સર, આદરણીય મણિકાકા, માનનીય રમેશભાઈ તથા ભીખાભાઈ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ રાયસિંહભાઈ સર તથા મારા ગુરુઓ પિનાકિન સર, કેવી પટેલ સર, જયકરભાઈ, અત્રે પધારે મહાનુભાવો, આમંત્રિત મહેમાનો આપનું સ્વાગત કરે છે. પરમ કૃપાળુ પુનિત પરમાત્માની પરમાર્થ પ્રાર્થનાની પ્રસ્તુતિના પુષ્પગુચ્છોની પુલકિત પ્રસ્તાવનામાં પ્રાગટ્યને પરિતાર્થ પામીને પરિતુષ્ટ થયેલા આપણે એ પુનિત શ્રીમદને સૌપ્રથમ આમંત્રિત એમની પ્રત્યક્ષતામાં આપણી આજ Jai
આદરણીય શ્રી ડોક્ટર પટિયાલ સાહેબ, આજના આ સમારોહના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન ડોક્ટર મહેશભાઈ જોશી સાહેબ, આપણી આજે સંસ્થામાં 1979 થી અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસના મૂળ રોપતા અને જેઓને કુદરતે જે કંઈ આપ્યું છે અને આપ સૌ જેનાથી શું માહિતગાર છો એવા ડોક્ટર ફકીરભાઈ, આજના આ સમારોહમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થી ગણ તેમજ જેઓ આ સંસ્થામાંથી ભણી અને પોતાની જીવન દોરી જેઓ સીંચી રહ્યા છે એવા પ્રિન્સિપાલ, શિક્ષકો, વેપારીઓ, ભૂતપૂર્વ અધ્યાપક, આજનો આ સમારોહ એક વિશિષ્ટ સમારોહ છે. આ પહેલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનું સંમેલન આ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યું હતું. આ એક બીજો પ્રયોગ છે. અહીંયા આપણે જે ભેગા થયા છીએ ત્યારે પ્રશ્ન થાય કે શા માટે ભેગા થયા છે, એવી કઈ જરૂર પડી. પરંતુ આપ સૌ જાણો છો કે નવી આર્થિક નીતિની અંદર હાલમાં જે વૈશ્વિકરણનો વાયરો વાઈ રહ્યો છે તેમાં ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પણ એક મહત્વનું અંગ છે. જ્યાં ગુણવત્તાને આપણે ધ્યાનમાં ન રાખીએ તો કદાચ આપણા દેશને, જેમ અબ્દુલ કલામ જે વાત કરે છે કે 2020માં આ દેશને આપણે સમગ્ર રીતે આગળ લઈ જવાના પ્રયત્ન 1991 થી ત્યારથી નવી આર્થિક નીતિ આવી ત્યારથી એક નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિએશન કમિટી દ્વારા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રયાસ કરવાનો આ મારો એક નમ્ર પ્રયાસ છે. આ રીતે ભૂતપૂર્વ એકબીજાને મળવાનો આનંદ છે. એમને નથી કરવો નાસ્તો, નથી દેશનું અંદર ઓડિટોરિયમમાં, એમને તો એકબીજાને વાતો કરવી છે. તો આ જે વાતો કરવાનો જે અવકાશ છે, એકબીજાને જે મળવાનો અવકાશ છે અને એમાંથી શિક્ષણના જેટલી વિચારો છે એ વિચારોને આપણે અહીંયા પ્રદર્શિત કરવાનો જે સમય છે એ સમયનો બહુ મોટો આત્મા છે. એમના જે વિચારો છે શિક્ષણને નવી તક પર અથવા તો નવી પરિસ્થિતિમાં, નવી સ્થિતિમાં લઈ જવાના એ પ્રયાસોનો ઉપયોગ આ સંસ્થા કરી રહી છે. અને એમના આવ્યા પછી આપ જોઈ શકો છો કે આ સંસ્થાની અંદર અનેક પરિવર્તનો આવ્યા છે. આવા પ્રમુખ જ્યારે આપણને આજે પ્રસ્તુત થયા, ઉપસ્થિત થયા છે ત્યારે આ સંસ્થા એ ખરેખર આનંદની લાગણી અનુભવે છે. એવા જ બીજા વળી આજના અતિથિ વિશેષ ડોક્ટર મહેશભાઈ જોશી છે કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓએ અત્યાર સુધી 300 થી પણ વધુ આર્ટિકલ લખેલા છે અને ગુજરાત સમાચારની અંદર કે જે 92 વર્ષની ઉંમરે પણ એટલી જ તાજગી છે. આજે એ વ્યક્તિ આપણને પ્રાપ્ત થઈ છે, એમના આશીર્વાદ લઈ અને આપણે આપણા જીવન પથને ઉજાળવાનો છે ત્યારે તેઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. એમની સાથે આપણા જે ડોનર છે એમના દીકરા માનનીય શ્રી રમેશભાઈ પણ પ્રસ્તુત છે. આ રમેશભાઈ પણ જ્યારે આ પ્રસંગે આપણી સૌ સમક્ષ ઉપસ્થિત રહ્યા છે ત્યારે તેઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને સૌથી મહત્વની ઉપસ્થિતિ એવી આશા આજના સંમેલનના મુખ્ય મહેમાન ડોક્ટર મહેશભાઈ જોશી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આદરણીય
ટ્રસ્ટી આજના સમારંભના પ્રમુખ શ્રી આદરણીય પટેલ સાહેબ, અતિથિ વિશેષ ડોક્ટર મહેશભાઈ જોશી સાહેબ, આદરણીય માહિકાકા, મારા પૂર્વ વિદ્યાર્થી જે આપ જોઈ રહ્યા છો કે અત્યારે ત્યાંથી આપ પહોંચી ગયા છે તેવા શ્રી રમેશભાઈ, બહુ યુવાન ઉત્સાહી આવા પૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો, 37 વર્ષથી આપણે મળ્યા, બહુ લાંબો વિરલ. મને એવું લાગે છે કે 1-2 વર્ષમાં આપણે આખું વ્યાકુળ થઈ જાય છે. ગુંથાયેલા, અનુભવાયેલા એવા અનેક પ્રસંગો, અભિલાષાઓ, સપનાઓ, આકાંક્ષાઓ આપ સૌ અનેક વખત ભૂલવી એને મૂલ્યવાન अवश्य बनाया हसे. बहुत कुछ है कहने को, आज पल यहाँ मिला है. बहुत कुछ है कहने को, आज पल यहाँ है मिला. बताएंगे आज सारी वो दास्तां, बताएंगे आज सारी वो दास्तां. फिर यह पल मिला न मिला. જેમ ગુરુએ કહ્યું કે ભૂત શબ્દ તો સારો નથી, તો પૂર્વ વિદ્યાર્થીઓનો આપણે પ્રતિભાવ મેળવીશું. સૌ મારે ગુરુ છે અને જેની ગોદમાં ખીલી છું હું, એવી આ મારી માતૃભૂમિને મારા કોટી કોટી વંદન છે. હું અહીંયા જ ભણી અને અહીંયા જ્યારે ચિત્રલેખા ભણાવવામાં આવતી ત્યારે એવું લાગતું કે ચિત્રલેખા અમારી સામે છે. એનું જે તાદ્રશ્ય વર્ણન થતું એ કદાચ હજુ આજે પણ અમારી આંખોમાં રમે છે. જે કાંઈ ભણાવવામાં આવ્યું છે એટલું તો સચોટ કે જેણે જિંદગીમાં અમને આગળ આવવા માટેની એક ચોક્કસ પ્રકારની રૂપરેખા આપી. હું માનું છું ત્યાં સુધી તો એના વિરલાઓ મજબૂત હોય અને આજે આપણી સામે એવા વિરલાઓ છે. ખરેખર આ સંસ્થાએ મારા જીવનમાં અમૂલ્ય આપ્યું છે, જેનું ક્યારે મૂલ્ય હું નહીં ચૂકવી શકું, પણ હું એટલી ખાતરી આપી શકું છું કે જ્યારે પણ મને સાથ આપશે ને ત્યારે હું પાછી ફરી જઈશ. મારી આ એક એવી ભૂમિ. नमस्कार. आदरणीय मंचस्थ महानुभाव श्री आचार्यगण, अध्यापकगण एवं मेरे साथी शिक्षक मित्र भाइयों एवं बहनों, आज का सवेरा एक नया सवेरा लेकर आया है. वो सवेरा है बीते हुए दिनों की यादों को फिर से याद करने का. यह सवेरा है बीते हुए दिनों पर बोलने का अवसर तो मिला ही, साथ ही जिनकी प्रेरणा, जिनके आदर्श, जिनके नियम और जिनकी करुणा की छांव में पलकर हम यहाँ तक पहुँचे हैं कि आज हम स्वयं यहाँ पर मंच पर आकर बोल सके, उन गुरुजनों का आशीर्वाद हमें प्राप्त हुआ है. जीवन में कहा जाए तो मैं मानती हूँ कि जिस तरह से अपन जानते हैं बचपन होता है, यौवन होता है, बचपन का उनके प्रेम का यहाँ पर माँ की ममता मिली है तो पिता का प्यार भी मिला है. उनके पढ़ाने का ढंग, उनके नियम और उनकी बताए हुए राहों से लगता है कि काश एक दिन हम उस पोस्ट पर हो और हम भी हमारे हाथ के नीचे आने वाले छात्रों को इसी फिर से अपनी ऐसी कई साथियों से मिली जो आज टीचर्स की पोस्ट पर है, कोई प्रिंसिपल की पोस्ट पर है, लेकिन फिर भी कैंपस वहीं की वहीं है और नन्ही नन्ही कलियों को फिर से उन्हें नई रास्ता दिखाने की कोशिश करता जा रहे हैं. तो जीवन है आगे बढ़ने का नाम, आगे बढ़ते ही रहो, कभी रुक मत जाना. अगर थम ये समयના વિદ્યાર્થીઓના લોકલાડીલા કહેવાતા શશી કપૂર, ફકીરભાઈ પટેલ સાહેબ તથા આ જેના માટે આર્થિક ભોગરાજો છે અને કન્યા કેળવણી માટે જેને વર્ષો પહેલા જેનું અત્યારે પણ મારી નજરે તે સમયે પંડ્યા સાહેબ આવે છે. શુક્લા સાહેબ આપણા જ્યારે ભણાવવા આવે ત્યારે અમને અત્યારના રજત આપણા જે છે ટીવીમાં દેખાતા એ તરત યાદ આવે છે. મનુ વૈશાખ હિન્દી જે ભણાવે એ અત્યારે મને ખૂબ યાદ આવે છે. અને સીએસ પટેલ સાહેબ જેમને રમૂજથી ઇકોનોમિક્સ ભણાવતા એ કેમ વિસરે રે. અમારા કેબી કૃષ્ણદેવભાઈ
ભણાવતા અને એમની જે કહેવાની જે છટા હતી અને જે ભાવુકતા હતી અને જે મમત્વથી જે વિદ્યાર્થીઓને શિક્ષણ ભણાવતા એ અમને કેમ ભૂલાય? આ NS પટેલ આર્ટ્સ કોલેજ થકી અમે સદગુણો પ્રાપ્ત કર્યા, આગળ વધ્યા અને આવા અસંખ્ય વિદ્યાર્થીઓ, મારી બેચરા મને યાદ છે કે 3 વિદ્યાર્થીઓ PSI બન્યા, 2 વિદ્યાર્થીઓ કોલેજના ડીન બન્યા, લગભગ 17 વિદ્યાર્થીઓ જેટલા આચાર્ય અને શિક્ષકો બન્યા અને ઘણી બધી વિદ્યાર્થીઓને બધા ખૂબ આગળ વધ્યા. એ યશ અત્યારે જાય છે આપણે કોલેજ સ્થાપના કરનાર આપણા નારાયણભાઈ શિવાભાઈ પટેલ અને એમનું કુટુંબને આ યશ થાય છે. જો એમને વર્ષો પહેલા કન્યા કેળવણીનું એમને જો એ લક્ષ્ય મનમાં ન પ્રાપ્ત થયું હોત તો કદાચ આ બેઠેલા આપણા તમામ મારા સાથી મિત્ર જે અત્યારે શિક્ષણમાં ફેરફાર થયા છે, ધૂળ ખંખેરી નાખી છે. પહેલા લોકો કહેતા હતા કે અમે સરકારના જમાઈ છીએ, અમે સરકારી નોકરી કરીએ છીએ, એ કહેવત બોલતા બંધ થઈ ગયા છે. એ યશ અત્યારે વર્તમાન સરકારને જાય છે અને ખરેખર પગાર વસૂલ કરાવે છે સરકાર. અને જે શિક્ષણ રિવોલ્યુશન ક્રાંતિ આવે અને ભવિષ્યનો અત્યારનો ભારત દેશનો નાગરિક 110 કરોડ જે લોકો વસે છે એ વિશ્વમાં વધુમાં વધુ આગળ આવે જલ્દી એ માટેનું લક્ષ્ય પ્રાપ્ત કરવા જે અભિયાન છે તે અંગે આપણે સાક્ષરતા અને આપણે રિવોલ્યુશન ક્રાંતિ આવે શિક્ષણમાં થતી હોય, જેનામાં પેટાવાની ઝંખના હોય, જેનામાં સમાનતાપણું હોય, જેનામાં નૈતિક કિંમત અને હિંમત હોય, તદુપરાંત માનવતા ભર્યું રક્ષણ આપે અને રોજના પ્રસંગો વિશે સંવેદનાશીલ હોય. તદુપરાંત એ રોજના પ્રસંગોને ધ્યાનમાં રાખીને આયોજન પૂર્વકનો સામનો, સારા વક્તા પણ હોવા જોઈએ, વ્યવહારિક કુશળતાઓ પણ હોવી જોઈએ, રચનાત્મક અભિગમ હોવો જોઈએ, ક્રિએટિવ માઇન્ડ હોવું જોઈએ. રિવોલ્યુશન સ્વ અભિરુચિ તથા સાવચેતીના પગલા ભવિષ્યમાં કયો પ્રોબ્લેમ આવશે એને હલ કરવાની તક શક્તિ પણ સંસ્થા, શાળા કે વ્યક્તિ કે સમાજના મોભીમાં હોવું જોઈએ. યુનાઇટેડ રૂલ અને જવાબદારી સાચી સ્વીકારવી. અત્યારે લોકો જવાબદારી સારું કર્યું કે મેં કર્યું, ખોટું કર્યું કે પેલા ભાઈએ કર્યું, આ ના જે ભાગવાની વૃત્તિ છે નહીં હોવી જોઈએ. આપણે વેલ બિગન ઇઝ હાફ ડન, ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ફોર હાર્ડ વર્ક. આપણે જાગીર ત્યાંથી સવાર આપણે ભૂલ પણ મારી ભૂલ છે ભવિષ્યમાં નહીં થાય એમ સ્વીકાર લેવી જોઈએ. તદુપરાંત જવાબદારી સ્વીકારવી, સમર્પિત થઈને કામ કરવું. આપણે કામ કરવું કરવા ખાતર હંમેશા ગાળા જેવું એ કઈ જરૂર નથી. જે જગ્યાએ આપણે ફરજ બજાવીએ છીએ તે જગ્યાએ આપણે આદર્શ નાગરિક જાગૃત રીતે ફરજ બજાવીશું તે જ ભવિષ્યમાં ભારત દેશ મહાન બનશે. નહીં કે ટ્રક પાછળ લખવાથી મેરા ભારત મહાન. દરેક વ્યક્તિ પોતાની ફરજો સમજશે તો આપોઆપ હક મળશે. પણ આપણી દુઃખ છે કે લોકો દુનિયાના હક માગે છે. વહેલો નવાસી ગરીબી સુજાણે, વહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. વહેલો નવાસી ચકોરીની પ્રીત ભલા કાગ સુજાણે, ઉડતાની હાલત તરેલા સુજાણે, ઉડતાની હાલત તરેલા સુજાણે. વહેલો નવાસી, વહેલો નવાસી જાણે, સંગીતની મહેફિલ ભલા બહેરા સુજાણે, ચંદાના રૂપને અંધા સુજાણે. વહેલો નવાસી, વહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. વિધવાના સુ નવોના સુજાણે, વિધવાના સુ નવોના સુજાણે, સતીઓના સાથને પતિતા સુજાણે. जिनके बारे में आप सुनते आ रहे हैं और अनुभव करते ही आ रहे हैं और किसी क्षण आप अनुभव भी कर रहे हैं, ऐसे युवा प्रिंसिपल माननीय डॉक्टर मोहनभाई पटेल. वैसे तो मैं इसी प्रदेश का रहने वाला हूँ, मेरी मातृभाषा गुजराती है, पढ़ाता हूँ हिंदी
कि गुजरात के लोगों को हिंदी बोलनी नहीं आती है, ऐसा कहा जाता है, तब बहुत दुख होता है। और इसलिए मैं हिंदी का आजीवन विद्यार्थी हूँ, शिक्षक हूँ, लेकिन आज मैं अपनी बात यहाँ गुजराती में आपके सामने रखूंगा। कारण કે પોતાની માતૃભાષામાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સાચા સ્વરૂપે પ્રગટ થતા હોઈએ છીએ। ભાષા એક એવું સાધન છે કે જેનાથી માણસ પોતાની અસલિયત છુપાવી પણ શકે છે અને બીજાની અસલિયત જાણવી પણ શકે છે, પ્રગટ પણ કરી શકે છે। મારી બનાવ્યું છે કે શિક્ષણ એક સતત પ્રક્રિયા છે અને મહાત્મા ગાંધી મને કાયમ યાદ આવે છે આ બાબતે કે આપણે જ્યારે શિક્ષકનો વ્યવસાય આપણા વાઘેલા સાહેબે ખૂબ જ ભાવુકતાપૂર્વક પોતાના ભાવ રજૂ કર્યા કે આપણે જીવંત વ્યક્તિઓ સાથે આપણો સંબંધ બાંધતા હોઈએ છીએ। કેટલા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે, શિક્ષક પાસે કેટલી અપેક્ષાઓ હોય છે, ઘણું મેળવતા હોય છે, ત્યારે તો આપણને વિદ્યાર્થી કહે ત્યારે ખબર પડે છે કે વિદ્યાર્થી મારા વિશે આટલું બધું વિચારે છે। તો આ કોલેજમાં જ્યારે હું પ્રવેશ મેં લીધો અને તે સમયે કહેવાવાળા તો બધા બહુ છે, તો શિક્ષણ એક સતત પ્રક્રિયા છે અને મારા રૂમમાં ભણાયેલી છે। અને જ્યારે હું અહીંથી ભણીને ગયો, પહેલા તો હું શિક્ષણના વ્યવસાયમાં જ ગયો, થોડો સમય હું પ્રશાસનિક કાર્યમાં મને અનુભવ લીધો કે ફરી પાછો આ ક્ષેત્રમાં આવી ગયો, પસંદ કરીને આવ્યો છું। જીવનમાં જ્યારે વિકલ્પોમાંથી તમે પસંદગી કરો છો ત્યારે તમારી જવાબદારી પણ વધી જતી હોય છે। તો એ જવાબદારી સાથે હું શિક્ષણના વ્યવસાયને, કારણ કે મને મારા જે મૂળ છે કે આ સંસ્થા એ બીજને વિકસી પાણી પોષીને વૃક્ષ બનાવ્યું છે અને એના ફળો જ્યારે સમાજને આપીશ તો અમારી સંસ્થાને શા માટે નહીં। હવે પૂનમની એક વાર અત્રે મને બોલાવ્યો તો ન તો આપે મને યાદ કરી અને અહીં આગળ જે આમંત્રણ આપ્યું, ગમે ત્યારે મને આ સંસ્થા બોલાવશે અને પ્રસન્નતા થશે અને એક આનંદની લાગણીનો અનુભવ હું કરીશ। આપ સર્વેનો હું આભાર માનું છું। વિદ્યાર્થી એવું સાહેબ, મને એક તક આપો, મારે આગળ વધવું છે। અને સાહેબે ફક્ત એટલું જ કર્યું કે બાજુમાં ક્લાર્ક ઓફિસમાં જઈને ફોર્મ ભરી અને એ સાહેબે આપેલી એ તક આજે એ વ્યક્તિને આ જગ્યાએ ઉભો રાખ્યો। આ સંસ્થાનો, મારા સર્વ ગુરુજનો આ તબક્કે હું જેટલો આભાર માનું એટલો જ। કાર્ય બોર્ડની આ વગેરેની સંસ્થાઓમાં હું એક પ્રાધ્યાપક તરીકે શિક્ષણ કાર્ય કરી શકું છું। આ સંસ્થાના મારા એ 3 વર્ષના 1987 થી 1990 સુધીના શુક્લ સાહેબ, મનુભાઈ સાહેબ, કેવી પટેલ સાહેબ, ફકીરભાઈ સાહેબ